श्री सहजानंद स्वामी महाराज की जय। स्वामीनारायण 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 स्वामीनारायण। बोलो स्वामीनारायण भगवान की जय। तो अद्भुत અને દિવ્ય ગ્રંથ જેમાં શ્રીજી મહારાજ પોતાના ભક્તોને બહુ સરસ રીતે અહીંયા કેમ કરી અને ભગવાન સુધી જીવાત્મા પહોંચી જાય અને એને જરા પણ વિઘ્ન ન આડું આવે એ રીતને મહારાજ બતાવે છે। એ રીતને બતાવતા શ્રીજી મહારાજ બહુ સરસ વાત કરી રહ્યા છે કે ભગવાનનો ભક્ત છે તે ભગવાન સુધી નિર્વિઘ્ન સહેલાઈથી કેવી રીતના પહોંચી જાય। અહીંયા મહારાજ આપણને જ્ઞાને કરીને જે સ્થિતિ થાય છે એની વાત કરી રહ્યા છે। જ્ઞાન માર્ગ છે એ વિવેકનો માર્ગ છે, બુદ્ધિનો માર્ગ છે, અને ભક્તિ માર્ગ છે તે સમર્પણની ભાવનાનો માર્ગ છે। જોઈએ મહારાજ અહીંયા આપણને કઈ રીતના બતાવે છે કે ભગવાનનો ભક્ત જ્ઞાની હોય તો એ કેવું સમજે, કેવી રીતે ભગવાન સુધી સહેલાઈથી પહોંચી જાય। પછી શ્રીજી મહારાજ બોલ્યા પરમહંસ ભક્તે બોલ્યા જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ। મહારાજ કે જેવી રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે એની વાત કરવી છે। તે જ્ઞાન કેવું છે કહેવાનો મતલબ મહારાજ કે જ્ઞાને કરીને ભગવાનના ભક્તની જે સ્થિતિ થાય છે તે જ્ઞાન કેવું છે એ જ્ઞાનને સમજાવતા છે જે મહારાજ બોલે છે તો પ્રકૃતિ પુરુષ થકી પર મહારાજ કે પ્રકૃતિ પુરુષ થકી પર અને જ્ઞાનની વિશે સ્થિતિ થાય એ જ્ઞાન કેવું છે પ્રકૃતિ અને પુરુષ થકી પર જ્ઞાન છે। તો એ પ્રકૃતિ અને પુરુષ થકી પર જે જ્ઞાન છે એ કયું જ્ઞાન છે તો પ્રકૃતિ અને પુરુષ થકી પર અક્ષર હોય છે અને અક્ષર થકી પર ભગવાન પુરુષોત્તમ નારાયણ હોય છે। તો પ્રકૃતિ અને પુરુષ થકી પર અક્ષર બ્રહ્મ અને ભગવાન પુરુષોત્તમ નારાયણ એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ આ બેનું જ્ઞાન મહારાજ કે કરવું છે। આ બેનું જ્ઞાન થાય છે ત્યારે સ્થિતિ થાય છે અને સ્થિતિ થાય છે ત્યારે શું પરિણામ આવે છે એ મહારાજ અહીંયા બતાવે છે કે જેને જે વ્યક્તિને જે મુમુક્ષુ જીવાત્માને પ્રકૃતિ પુરુષ થકી પર જે સ્થિતિ થાય એ પ્રકૃતિ પુરુષ થકી પર જે સ્થિતિ થાય છે તો બ્રહ્મ અને પરબ્રહ્મ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મનું ભજન કરે છે તો એની સ્થિતિ કેવી હોય છે એ મહારાજ બતાવે છે। તો પ્રકૃતિ પુરુષ થકી પર છે અને જ્ઞાનની વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે। બહુ સરસ મહારાજે વાત કરી। મહારાજ કે પ્રકૃતિ પુરુષ થકી પર જે જ્ઞાન થાય છે ત્યારે પરિણામ શું આવે છે કે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિથી ઉપજ્યું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી। પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષના જોડકાથી જે ઉપજ્યું કાર્ય અનંત કરોડ બ્રહ્માંડો એને કાંઈ દેખાતા નથી। માનો કે આપણી સામે આખી સૃષ્ટિ છે પણ એ જ્ઞાન જ્યારે એને થાય છે બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન થાય છે બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે છે ત્યારે એની નજરમાં આ કાંઈ આવતું નથી। એવું બને ખરું કે કાંઈ ન આવે? મહારાજ લખે છે એનું નામ જ્ઞાન પ્રલય છે। તો જ્ઞાન પ્રલય એટલે શું? તો મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં વાત કરી છે।
મહારાજ કે જ્ઞાન પ્રલય એટલે મહારાજ કે અમે સાંખ્યશાસ્ત્ર કરીને વિચાર કર્યો ત્યારે એમ દેખાયું કે આત્યંતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે મહારાજ કે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે ભગવાનની સેવા કરનારા ભગવાન એક તો રહે છે, ભગવાનને રહેવાનું ચિંતન કહેતા ભગવાનને રહેવાનું જે ધામ છે એ ધામ રહે છે, અને ભગવાનની સેવા કરવા માટેના જે મુક્ત સમાજ છે એ રહે છે, એને આત્યંતિક પ્રલય કહેવાય છે. અને એ આત્યંતિક પ્રલય પછી આ ત્રણ વસ્તુ રહે છે મહારાજ કે એને જ્ઞાન પ્રલય કહેવામાં આવે છે. જેને આવું જ્ઞાન થાય છે એને પ્રકૃતિ પુરુષ અને તેનાથી ઉપજ્યું જે ઉત્પન્ન થયું છે કાર્ય અનંત કરોડ બ્રહ્માંડો એ કાંઈ નજરમાં આવતા નથી. તો કેવી રીતે નથી નજરમાં આવતા? આપણને દેખાય તો છે સામે, પણ નજરમાં કેવી રીતે નથી આવતા? તો માનો કે કોઈને ચશ્મા આવ્યા છે, તો એ જાડા જે ચશ્મા છે બિલોડી કાચ જેવા, સોડા લેમનની બાટલી જેવા ચશ્મા, હવે એ ચશ્મા કદાચ આપણે લગાવી દઈએ તો આપણી સામે બધી વસ્તુ પડી છે તો એ આપણને દેખાતો નથી. એક ચશ્માએ કરી મહારાજ કે એ કેવું થાય છે તો જ્ઞાન પ્રલય કહેવાય. અને એ કેવું થાય છે અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે. અને શું દેખાય છે પછી? એક રસ ચૈતન્ય એટલે બધે જ તેજ તેજ ને તેજ દેખાય છે, અને તે તેજને મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય છે. હવે સામાન્ય રીતે આપણે રાત્રે બાઇક કે ગાડી લઈને નીકળ્યા હોય અને રોડ ઉપર ચાલ્યા જતા હોય, ઇન્ટરનલ રોડ હોય ગામડાઓના, અને એ ગામડાઓના રોડ ઉપર આપણે ચાલ્યા જતા હોય તો જેનો મેઇન ગ્લાસ ખરાબ છે તો સામેની ગાડીવાળો જ્યારે હેડલાઇટ મારે છે ત્યારે એ ઊંચી લાઇટ જ્યારે મારે છે ત્યારે જે ડ્રાઈવર ચલાવતો હોય કે બાજુમાં બેઠો હોય એને સામે કાંઈ દેખાતું નથી. એક સામાન્ય ગાડી, એક વાહનની લાઇટ છે, એ લાઇટથી આપણી આંખો અંજાઈ જાય છે અને સામે કશું વસ્તુ દેખાતું નથી. છે ખરું બધી વસ્તુઓ, સૃષ્ટિ તો એવી ને એવી જ છે, સૃષ્ટિમાં કાંઈ ફેર પડ્યો નથી, પણ એક લાઇટના તેજે કરીને કાંઈ દેખાતું નથી. મહારાજ કે એવી સ્થિતિ થાય છે કે એક રસ ચૈતન્ય ભાસે છે. બહુ સરસ મહારાજે શબ્દ મૂક્યો છે, એક રસ ચૈતન્ય ભાસે, એટલે અજવાળું ને અજવાળું એકદમ તેજ અને તેજ દેખાય છે. અને તેજને મધ્ય ભગવાન પુરુષોત્તમ નારાયણની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ દેખાય છે, અને એને જ્ઞાન પ્રલય મહારાજ કે કહેવાય છે. તો સામાન્ય રીતે આ તેજને આપણે સહન નથી કરી શકતા, સામે જોઈ નથી શકતા. તો દિવ્ય જે તેજ છે, અર્જુનજીને જ્યારે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું કે ત્યાં સુધી તો અર્જુનજી એમ જ કહેતા હતા કે મારો સખો છે, મારા સખા મિત્ર છે, મારા મિત્ર છે કૃષ્ણ, અને ગમે એમ પણ બોલતા મસ્તીમાં. જ્યારે મિત્રતા એ હોય ત્યારે મિત્રને ગમે એમ પણ કહી શકાય છે મિત્રના ભાવથી. પણ જ્યારે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં દિવ્ય રૂપ બતાવ્યું પોતાનું, જ્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું છે ત્યારે અર્જુનજી હાથ જોડી દીધા છે કે ભગવાન મને માફ કરજો, હું તમને ઓળખી ન શક્યો, આ રૂપને હું જોઈ શકતો નથી. ને ભગવાને એના ચક્ષુ છે એ દિવ્ય આપ્યા છે, એની જે દ્રષ્ટિ છે એને દિવ્ય આપી છે. દ્રષ્ટિમાં ફેર પડી જાય છે તરત જ. જ્યારે આ જ્ઞાન પ્રલય થાય છે ત્યારે દ્રષ્ટિમાં ફેર પડી જાય. કોઈ પણ વસ્તુ હોય, જ્ઞાન એટલે જાણવું, અને એને જ જ્ઞાન કહેવાય છે. તો જ્ઞાન એટલે શું? તો જાણવું. અને જાણવા માટે શું છે મહારાજ કે કોઈ પણ વસ્તુ છે મહારાજ કે કોઈ પણ વસ્તુ છે તો એ જ્ઞાનનો મતલબ કે જાણવું. અને જાણવું તો કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ છે એની વિશે આપણને જ્યાં સુધી ખબર ન હોય, એની જાણકારી ન હોય ત્યાં સુધી આપણે એને બરાબર ઓળખી નથી શકતા. અને પછી એ જણાઈ જાય છે પછી બીજું કાંઈ દેખાતો નથી. જેમ કે માનો મહારાજે વાત કરી, મહારાજ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ છે. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ કેવું રીતના છે? તો ક્ષેત્ર છે, તો ક્ષેત્ર એ શું છે? તો માનો કે સામાન્ય કોઈ ખેડૂત છે અને ખેતીનું કામ કરે છે, તો એ ખેડૂતની માટે એનું ખેતર છે એ ક્ષેત્ર છે. અને ખેડૂત છે કહેતા આપણે વ્યક્તિ પોતે માલિક છે, એ માલિક છે એનો ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનારો છે. કેવી રીતે જાણનારો છે? તો એ જે જમીન છે એ જમીન કાળી છે, પીળી છે, ફળદ્રુપ છે, આમાં શું શું એના જે એ છે એના ગુણ છે એ લેબોરેટરી ટેસ્ટ કરાવે એટલે ખેડૂતને ખબર પડે છે
કે મારી જમીનમાં કેવા ગુણ છે અને અત્યારે આમાં શું કરવું જોઈએ, ચોમાસાની સિઝન છે તો શું કરવું જોઈએ, પછી શિયાળાની સિઝનમાં એમાં શું કરવું જોઈએ. દરેક વસ્તુનું જ્ઞાન કોને છે તો એ ખેડૂતને છે, માલિકને છે. પણ એક મજાની વાત એ છે કે માલિક ક્યારેય એવું નથી કહેતો કે હું ખેતર છું એમ, ઊંઘમાંય ક્યારેય નથી કહેતો કે હું ખેતર છું, પણ એ ખેડૂત કાયમ એમ કહે છે કે આ મારું ખેતર છે, આ મારું ખેતર છે, આ મારું ખેતર છે. એવી રીતે આ આખા જે ઇન્દ્રિયો અંતઃકરણ 24 તત્વની વાત થઈ રહી છે, એ 24 તત્વ તો શું છે, તો 24 તત્વ જે છે એ આખો જે આપણું ક્ષેત્ર છે અને એની અંદર રહેલો જે જીવાત્મા છે ને એ ક્ષેત્રજ્ઞ છે. એની માટે આખા 24 તત્વો છે એ ક્ષેત્ર છે, 3 દેહ છે, એક ક્ષેત્ર છે, પણ એ ક્ષેત્રને જાણનારો છે ને એ જીવાત્મા માલિક છે એનો, અને એ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. કેવી રીતે, તો આ ખેતર છે એ ખેતરનો માલિક છે, ખેડૂત કહેવાય છે, અને એ ક્ષેત્રજ્ઞ કહેવાય કેમ કે ખેતરને જાણનારો છે. અને ખેતરની સાથે કંઈ પણ કરે તો એ ખેતર કંઈ બોલતું નથી, એ જમીન કંઈ બોલતી નથી તું મારી પર આ રીતના ખેતરમાં, એટલે મારી ઉપર આવી રીતના ટ્રેક્ટર કેમ ચલાવે છે, પ્લાવ કેમ મારે છે, એની અંદર ખાડો કેમ કરે છે, અરે એની ઉપર શું નાખ્યું તે શું ઉગે છે, કોઈ વસ્તુ એને ખબર હોતી નથી, પણ એ ખેડૂતને ખબર હોય છે. અને ખેડૂત એમાં ઉપાર્જન કરે છે. અને ખેડૂત કેમ કે ક્ષેત્રજ્ઞ છે, જાણનાર છે. ક્ષેત્રનો જ્ઞ એટલે ક્ષેત્રને જાણનારો, જ્ઞાનનો જાણનારો, જ્ઞાન એટલે જ્ઞ એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે જાણનારો, તો એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. એવી રીતે આપણા શરીરમાં 3 શરીર છે, આપણે પાસે 3 શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ ત્રણેય શરીરને જાણનારો, આ ક્ષેત્રને જાણનારો. એમાં સ્થૂળ શરીર છે 5 તત્વોનું બનેલું છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. અને સૂક્ષ્મ શરીર છે 19 તત્વોનું બનેલું છે, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ ને 5 વિષય. 5 વિષય, 10 જ્ઞાન ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ, આવી રીતે 19 તત્વોનું બનેલું છે. અને સામે આ 5 તત્વો છે સ્થૂળ શરીરના છે, એમ 19 ને 5 24 કરીને 24 તત્વોનું બનેલું આ ક્ષેત્ર છે. અને એના 3 પાછા શરીર છે, તો એ કેવી રીતના છે, તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ છે. તો કેવી રીતના છે, માનો કે કોઈ મોટો ખેડૂત હોય તો એની થોડીક જમીન આ જગ્યાએ હોય, માનો આ બાજુ હોય, થોડીક જમીન પૂર્વ દિશામાં હોય, થોડીક જમીન ઉત્તર દિશામાં હોય, થોડીક જમીન દક્ષિણ દિશામાં હોય. એવી રીતે અનેક જગ્યાએ પોતાના નાના મોટા ખેતરો હોય, થોડીક વળી ક્યાંક ટુકડો અમદાવાદમાં લીધો હોય, ક્યાંક ટુકડો ભરૂચમાં, વડોદરામાં લીધો હોય, તો એ એમ કહે છે કે આ જગ્યાએ આટલું મારી જગ્યા છે, આ જગ્યાએ આટલી મારી જમીન છે, પણ એ પોતે એમ નથી કહેતો કે હું આ છું એમ. એવી રીતના આપણા શરીરમાં જે તત્વો રહેલા છે એ બધા જ જે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના જે ગોળક કહેતા સ્થાન છે એ બધા ક્ષેત્ર છે. અને એ બધાને જાણનારો એક જીવાત્મા છે, એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. પણ એ સ્થિતિ થાય છે, દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે છે ને ત્યારે આ જીવાત્મા છે એને બીજું કાંઈ દેખાતું નથી. આવો વિભાગ કરે છે ને વિવેક કહેવામાં આવે છે. મહારાજ કે આવો જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે વિભાગ કરે છે, વિભાગ કરી જાણે છે, એને વિવેકી કહેવાય છે. અને એવો વિવેકી છે ને એ જ જ્ઞાની છે. મહારાજ કે પોતાનાથી અલગ જાણે છે, કે પોતાના દેહને, માનો કે આ દેહ એ ખેતર છે, તો એ ખેતરમાં પોતે ખેડૂત ગમે તે કરે છે, પણ ખેતર કોઈ ફરિયાદ કરતું નથી, કેમ કે ખેતર જળ છે. એવી રીતના ક્ષેત્રજ્ઞ અને એ ક્ષેત્રજ્ઞ જે ખેડૂત છે એ ચૈતન્ય કહેતા કે એ બધા નિર્ણયો લે છે. એવી રીતના આ દેહ છે એ દેહ જળ છે. કેવી રીતે, તો એની અંદર જ્યાં સુધી આત્મા તત્વ રહેલું છે, જ્યાં સુધી ચૈતન્ય તત્વ રહેલું છે, ત્યાં સુધી આ કાર્ય કરી શકે છે. અને એની અંદરથી જે ક્ષણે, જે સેકન્ડે આમાંથી જ્યારે જીવાત્મા નીકળી જાય છે ત્યારે આ દેહ છે એ કાંઈ કરી શકતો નથી. અને દેહ છે એ દુઃખરૂપ છે, આત્મા છે સુખરૂપ છે. અને દેહ છે એ નાશવંત છે અને આત્મા છે એ શાશ્વત કહેતા કાયમ ને કાયમ જ છે. એ તો ક્ષેત્ર બદલ્યા કરે છે, પણ એ ક્ષેત્રજ્ઞ પોતે ક્યારેય બદલાતો નથી. એ જીવાત્મા છે એ ક્યારેય બદલાતો નથી, પણ એ ક્ષેત્ર દર વખતે ક્ષેત્ર બદલ્યા કરે છે. પણ કહેવાનો મતલબ મહારાજનો એવો છે કે આ બેના વિભાગને જે વિવેકી વ્યક્તિ છે ને એ જાણી શકે છે, અને એને જ્ઞાની કહેવાય છે. અને એવો જે જ્ઞાની છે મહારાજ કે એ અમને બહુ ગમે છે. અને એ જ્ઞાની છે એને એકાંતિક ભક્ત કહીએ મહારાજ કે. અને એવો જે એકાંતિક ભક્ત છે એ આત્યંતિક કલ્યાણની મુક્તિને
પામે છે મહારાજ કે તો પોતાની જાતને જાણવી, પોતાની જાતથી પોતાને અલગ અલગ જાણવો કે આ દેહમાં જ્યાં સુધી આ જીવાત્મા કહેતા હું રહેલો છું ત્યાં સુધી આ ચૈતન્યવંતા છે, પણ આ તો એકલો એની જાતે કંઈ કરી શકે એમ છે નહીં. આ જળ છે, દેહ છે, એ જળ છે, દુઃખરૂપ છે મહારાજ કે, જ્યારે આત્મા છે એ સુખરૂપ છે અને ચૈતન્ય છે. અને આ દેહ છે તે નાશવંત છે, વિકારયુક્ત છે. કેવી રીતે? તો દેહની અંદર અનેક પ્રકારના વિકારો થાય છે, જ્યારે આત્મામાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી. કેવી રીતે? તો નાની ઉંમરથી લઈને જ્યારે મોટી ઉંમર થાય છે તો એક જ દિવસે આ કંઈ સફેદ વાળ એક જ દિવસે થતા નથી. એ શરીરમાં જે બદલાવ આવ્યો એને વિકાર કહેવામાં આવે છે, અને મનના બદલાવ એને મનના વિકાર કહેવામાં આવે છે. એવી રીતે આત્મામાં કોઈ જાતનો આવો કોઈ વિકાર છે નહીં. અને અંતે આ દેહ પડી જાય છે, જ્યારે જીવાત્મામાંથી નીકળી જાય છે ત્યારે આ દેહ પડી જાય છે. કહેતા કે દેહ નાશવંત છે પણ આત્મા તો શાશ્વત જ છે, આત્મા તો સત્ય છે અને કાયમ માટે સુખરૂપ છે, શાશ્વત છે અને ચૈતન્ય છે. એ આત્મા ક્ષેત્રજ્ઞ છે. એ બધું જ આ શરીરનું જે આ દેહનું છે એ બધું જ એને જ્ઞાન છે અને એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે મહારાજ કે. જ્યારે એને આનું વિવેક થાય ને ત્યારે એને જ્ઞાન થાય છે કે હું કોણ છું. અને એ જ્ઞાન કેવું છે? તો એ પ્રકૃતિ પુરુષ થકી પર છે અને પોતે પરમરૂપ થઈ અને પરબ્રહ્મની ઉપાસના કરે છે, ત્યારે એને બધું જ એક રસ ચૈતન્ય પાસે છે અને એની મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય છે. પછી પરબ્રહ્મની વિશે એનું જ્ઞાન જ્યારે થાય છે ને ત્યારે એને આ કંઈ દેખાતું નથી, આ કાંઈ જ નથી દેખાતું. કેવી રીતે? તો આપણા સદગુરુ સંતો જે હતા, નંદ સંતોમાં પરોક્ષમાં મીરાબાઈ, નરસિંહ મહેતા પાસે કાંઈ નહોતું, બે તલવાર જ અને બે કરતાલ જ હતી, પણ તેમ છતાંય નરસિંહ મહેતા કાયમ સુખી હતા, કાયમ પોતાના નિજ આનંદમાં રહેતા હતા. પણ નિજ આનંદમાં કેવી રીતે રહી શકે છે? કે એને પોતે અંદરથી ભરેલા હતા, એટલે એ પોતે નિજાનંદમાં રહેતા હતા. કેમ કે એની આવી સ્થિતિ થઈ ગઈ હતી, જ્ઞાન પ્રલય કરીને હું ને મારો ઠાકર જગત બધું કાણું, એવી એને સ્થિતિ થઈ ગઈ હતી કે હું ને મારો ભગવાન જ છે, બાકી બીજું કોઈ છે નહીં. મહારાજ કે એક રસ ચૈતન્ય પાસે અને તેની વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. પછી એ ભગવાનના ભક્તને જહાં દેખું વહાં રામજી રે, દૂસરો ન ભાસે રે. જ્યાં જુએ ત્યાં ભગવાન દેખાય છે. દરેકની અંદર પરમાત્મા સ્વરૂપ દેખાય છે. દરેકમાં જે અંતર્યામી સ્વરૂપે પરમાત્મા વિરાજમાન છે એ પરમાત્મા એને દેખાય છે. એક ભગવાનનો જ આકાર દેખાય, બાકી બીજું કાંઈ દેખાતું નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. તો કેવું કે મહારાજ કે ક્યારેક તો એકલો પ્રકાશ દેખાય છે, તો એ જે બ્રહ્મજ્ઞાની ભક્તો છે એની માટે એકલો પ્રકાશ પણ ક્યારેક દેખાય, અને જે ભક્તિ પ્રધાન ભક્તો છે એની માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ દેખાય છે. ક્યારેક ભગવાન એકલા તેજે યુક્ત દેખાય, એકલું તેજ દેખાય છે, અને ક્યારેક વળી એમ થાય છે કે એની મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય છે. ભગવાનનો ભક્ત જે પ્રેમી ભક્ત છે, ભક્તિ પ્રધાન ભક્ત છે, એ તો ભગવાનની ભક્તિની ઉપાસના એ કરી અને ત્યાં સુધી સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે એને ભગવાનની મૂર્તિ તેજે સહિત દેખાય છે ને તેજના મધ્યમાં ભગવાનની મૂર્તિ એને કાયમ દેખાય છે. પણ એ ક્યારે થાય છે? આવી સ્થિતિ થાય છે ત્યારે મહારાજ કે એને જ્ઞાને કરીને સ્થિતિ થઈ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ પ્રમાણ દેખાય છે તે મૂર્તિની વિશે અખંડ વૃત્તિ રહે, તેને કરીને એવી સ્થિતિ થાય છે. બહુ સરસ મહારાજે આ એક આઈડિયા બતાવ્યો છે, કે વિચાર બતાવ્યો છે કે જેવી પ્રગટ પ્રમાણ હમણાં ભગવાનની મૂર્તિ છે, કે તમારી સામે જે બેઠા છે એ ભગવાનની મૂર્તિ, તે જેને તેની વિશે જે જીવની અખંડ વૃત્તિ રહે છે તેને કરીને એવી સ્થિતિ થાય છે. આવી સ્થિતિ થવાનું કારણ શું? એક તો વિચારના બળે કરીને થાય છે. બીજું મહારાજ કે પ્રગટ પ્રમાણ સામે બેઠી જે મૂર્તિ છે, કે આપણને જે દિવ્ય સ્વરૂપ હરિકૃષ્ણજી મહારાજ આપણને જે મળ્યા છે, ગોપીનાથજી મહારાજ આપણને જે મળ્યા છે, એ ભગવાનની મૂર્તિમાં જેની વૃત્તિ અખંડ રહે છે મહારાજ કે જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ જ્યારે રહે છે તેને કરીને આવી સ્થિતિ થાય
છે. આવી મૂર્તિ માનો સર માલ્કમ સાહેબ હતા. સર માલ્કમ સાહેબને શિક્ષાપત્રી મહારાજે હસ્તલિખિત આપી ત્યારે સર માલ્કમ સાહેબ તો અંગ્રેજ હતા, એને આપણી આ ભાષા ખબર ન પડે, માતૃભાષા કે બાળબોધી ભાષા, તો એને શું થયું, તો એને એક એક અક્ષરે સામે બેઠા છીએ ભગવાન ઘનશ્યામ મહારાજ દેખાય છે. અને એ જે શિક્ષાપત્રી છે ત્યારે સર માલ્કમ સાહેબે આની શિક્ષાપત્રીને ખોલીને અંદર જોયું તો સામે બેઠેલી મૂર્તિ શિક્ષાપત્રીના અક્ષરે અક્ષરે દેખાય છે, પછી એને બીજું કાંઈ દેખાતું નથી. એવી એને સ્થિતિ થાય છે. પણ ક્યારે? જ્યારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ થાય છે ત્યારે આ સ્થિતિ બંધાય છે. અને એ સ્થિતિ કરવા માટે મહારાજ કે શું કરવું જોઈએ? હાલતા ચાલતા દરેક ક્રિયામાં ભગવાનને યાદ કરવા પડે, ભગવાનની સ્મરણ સાથે આ કામ કરવું જરૂરી છે. આગળ મહારાજ કહે છે, અને જેવો જેને ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય અને તેટલો જ તેને પ્રણવ અને નાદ સંભળાય છે. અને જેટલો જેને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. બહુ સરસ મહારાજે વાત કરી છે. મહારાજ કે જેને જેટલો મહિમા સમજાણો હોય એટલો જ મહારાજ કે એના હૃદયમાં પ્રકાશ થાય છે. અને એ પ્રકાશને મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય છે. અને એટલો જ એને નાદ સંભળાય છે, બ્રહ્મનાદ સંભળાય છે, પ્રણવ સંભળાય છે, મહારાજ કે ઓમકાર સંભળાય છે. અને જેટલો જ એને ભગવાનનો મહિમા સમજાય છે તેને તેટલા જ ભૂંડા ઘાટ ટળી જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેના ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. બહુ સરસ મહારાજે વાત લખી. મહારાજ કે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય ત્યારે તેને શું થાય છે? મહારાજ કે યથાર્થ નિશ્ચય થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેના ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. તો એક પ્રશ્ન અહીંયા ઉભો રહે કે આપણે ભગવાનને સ્વપ્નમાં પણ ભગવાન નથી એવું જાણતા નથી. રામચંદ્ર ભગવાન હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય કે પછી ભગવાન પુરુષોત્તમ નારાયણ, ભગવાન સ્વામિનારાયણ હોય, એને આપણે ભગવાન જાણીએ છીએ. એવો એક નિશ્ચય મહારાજ કે યથાર્થ નિશ્ચય થાય. આપણે એવો નિશ્ચય કરી બેઠા છે, એવો નિશ્ચય આપણી પાસે છે કે આપણને જે મળ્યા છે એ ભગવાન જ છે નિશ્ચય. અને ભગવાનનો મહિમા યથાર્થ જ્યારે સમજાય છે ત્યારે મહારાજ કે ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. તો આપણને એવો નિશ્ચય તો છે કે આ ભગવાન છે એ સુખરૂપ છે. આપણને મળ્યા છે ભગવાન, એ કૃષ્ણચંદ્ર હોય કે રામચંદ્રજી ભગવાન હોય કે ભગવાન સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ હોય, પણ એ નિશ્ચય ભગવાન છે, તો ભગવત સ્વરૂપ છે. તો ક્યારેય એ નિશ્ચય થયો છે તો ક્યારેય નિશ્ચયમાં ડગમગાટ નથી, ક્યારેય એ નિશ્ચય ડગતો નથી. એ નિશ્ચય એવો છે કે આ સુખરૂપ જ છે. તો એ આપણને વિષયો મહારાજ લખે છે કે એવો જે નિશ્ચય થાય છે ને ત્યારે ઘાટ માત્ર, ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. કહેવાનો મતલબ કે ભૂંડો ઘાટ થતો નથી. તો પછી આપણને થાય છે એનું શું કારણ છે? આપણને તો નિશ્ચય ઊંઘમાં પણ ત્રણેય દિશા, ત્રણેય હાલતમાં, ત્રણેય અવસ્થામાં આપણે ભગવાનને ભગવાન જાણીએ છીએ. એવું ક્યારેય નથી થયું કે આ ભગવાન હશે કે નહીં હોય એમ. તો ભૂંડા ઘાટ માત્ર મહારાજ કે ટળી જાય છે. જો ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય હોય તો જીવાત્માને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. તો ભૂંડા ઘાટ માત્ર આપણા કેમ નથી ટળતા? કેમ કે આપણને ક્યારેય ભગવાનની વિશે નિશ્ચય છે, ભગવાન છે એવો આપણને નિશ્ચય છે કે આપણને મળ્યા છે ભગવાન, નિશ્ચય ભગવાન છે. રામચંદ્રજી ભગવાન, કૃષ્ણચંદ્રજી ભગવાન, ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે એવો આપણને દ્રઢ નિશ્ચય છે. ઊંઘમાં એ ત્રણેય અવસ્થામાં આપણને ક્યારેય એમ નથી થતું કે આપણે જેનું ભજન કરીએ છીએ નિશ્ચય ભગવાન નથી, એમ ક્યારેય ડગમગાટ નથી થતો. તો એ આપણા ભૂંડા ઘાટ માત્ર કેમ ટળી જાય છે? એને આપણે એકદમ સહેલી રીતે સમજવું હોય તો માનો કે આપણને રૂપિયાનો નિશ્ચય છે, તો એ રૂપિયામાંથી શું થઈ શકે? એ રૂપિયા હોય તો આપણે જાહો દલાલી કરી શકીએ, વ્યવસ્થિત જીવન જીવી શકીએ. માનો કે કોઈક વિષય જીવ છે એને જલસા પણ કરી શકીએ. પણ એ ક્યારે ખબર છે આપણને કે રૂપિયાનો નિશ્ચય છે કે આ રૂપિયા છે, રૂપિયાનો મહિમા ખબર પડે કે આ રૂપિયાથી આટલું થઈ શકે એમ છે. પણ એ ક્યાં સુધી આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે જાણી રાખ્યું છે કે આ રૂપિયા છે, રૂપિયાથી આવું બધું થાય છે. પણ એ આપણે રૂપિયાનું સુખ જોઈતું હોય તો ક્યાં સુધી છે? 10 કરોડ રૂપિયા હોય તો આમ થાય, 5 કરોડ રૂપિયા હોય તો આમ થાય. પણ એની અંદરથી 1 કરોડ આપણી પાસે આવે તો આપણે એનું સુખ ભોગવી શકીએ. પણ એ કેવી રીતના છે? તો એ રૂપિયા મેળવવા માટે આપણે જે મહેનત કરીએ છીએ અને મહેનત કરીને રૂપિયો મેળવીએ છીએ
ત્યારે એ સુખ સાહેબીને આપણે ભોગવી શકીએ છીએ। એવી જ રીતે આપણને નિશ્ચય ભગવાનના સ્વરૂપનો છે કે મને મળ્યા છે, નિશ્ચય ભગવાન જ છે, પણ એ ભગવાન જ્યાં સુધી મારી પાસે નથી આવ્યા, મેં એને મેળવ્યા નથી ને ત્યાં સુધી એનું સુખ પ્રાપ્ત થવાનું નથી। ભગવાન તો ભક્ત વત્સલ જ છે, પણ કોની માટે છે? આપણે એમ સમજીએ કે બીજાની માટે છે, મારું તો કંઈ ન થાય, પણ મને મળ્યા છે ભગવાન, મારી પાસેથી ભગવાનને મેળવે તો જેમ રૂપિયાને મેળવે અને સુખ આવે છે, વૈભવ આવે છે, એવી રીતના આધ્યાત્મિક સુખ મેળવવું હોય તો એ ભગવાનને રાખવા પડે। જેમ આપણા ખિસ્સામાં કહેતા આપણા બેંકોમાં તો કરોડો રૂપિયા છે, પણ આપણા એકાઉન્ટમાં, આપણા ખાતામાં જ્યારે એ પૈસા આવે છે ને ત્યારે આપણને એનો કેફ ચડે છે। એવી રીતના સૃષ્ટિમાં ભગવાન તો છે જ, પણ એ ભગવાન જ્યારે આપણા ખાતામાં આવે છે કે આપણા અંતરાત્માની અંદર પ્રગટ થાય છે, આપણા અંતરાત્માની અંદર પધરામણી કરે છે જ આમ તો, પણ આપણે એને ઓળખી શકતા નથી। પણ જેવી રીતના પૈસા રૂપિયા તો છે જ દુનિયામાં, પણ એ રૂપિયા, એ ધન જ્યાં સુધી મારું નથી ગણાતું, પોતાનું નથી ગણાતું ને ત્યાં સુધી એનું સુખ આપણે ભોગવી શકતા નથી। એવી રીતે આ ભગવાન પણ પોતાના જ્યાં સુધી નથી ગણાતા ને ત્યાં સુધી આપણને પણ આધ્યાત્મિક સુખ મળતો નથી। એટલે મહારાજ કહે છે, અને આપણને ગુંડા ઘાટ માત્ર ચડતા નથી। એનું કારણ શું છે? વિષયમાં લેવાઈ જઈએ છીએ, એનું કારણ શું છે? કે આપણે ભગવાનને જેવા જેવા જાણ્યા નથી। નિશ્ચય થઈ ગયો છે, યથાર્થ નિશ્ચય, પણ એનો મહિમા સમજ્યા નથી। કેવી રીતે? તો રૂપિયા જ છે, તો ઇન્ડિયન કરન્સી રૂપિયા છે, પણ જ્યારે ઇંગ્લેન્ડની કરન્સી પાઉન્ડમાં છે, તો એ પાઉન્ડની કિંમત શું છે? એ પાઉન્ડની વેલ્યુ શું? તો એક પાઉન્ડના અહીંયા 100 રૂપિયા થાય છે। તો ગમે એમ કરી અને ઇંગ્લેન્ડ, અમેરિકા અને બહારના દેશમાં જ્યારે અહીંયાથી લોકો જાય છે, શું કામ જાય છે? ત્યાંના રોડ રસ્તા જોઈને જે સારા છે કે ત્યાંનું વાતાવરણ સારું છે એટલે જાય, એટલા માટે નહીં, એના કરન્સીની કિંમત જે છે એ કરન્સીની વેલ્યુ સમજીને ત્યાં જાય છે કે હું અહીંયા આટલી મહેનત કરું છું 8 કલાક, એના કરતાં 8 કલાક ત્યાં મહેનત કરું તો અહીંયા મને 8 કલાકના 300 થી 400 રૂપિયા કે 500 રૂપિયા બહુ હોય તો આપણે મહેનત કરીએ તો સામાન્ય લોકોને મળે જ, સામાન્ય મજૂરને આ રીતના 400 થી 500 રૂપિયા મજૂરી કરે તો મળે છે। પણ એના એ જ 8 કલાક હું ત્યાં જઈને મજૂરી કરું તો મને દિવસના 100 પાઉન્ડ મળે છે, 80 થી લઈ 100 પાઉન્ડ સુધી મળે છે। તો એ અહીંયા 400 થી 500 રૂપિયા મળે છે, ત્યાં એક દિવસના 10,000 રૂપિયા થાય છે। 80 રૂપિયા હોય તો 8,000 રૂપિયા થાય, 80 પાઉન્ડ હોય તો 8,000 રૂપિયા થાય, અને 100 પાઉન્ડ હોય તો 10,000 રૂપિયા એક દિવસના થાય છે। તો એ કરન્સી જે ફેર છે એનો મહિમા સમજે છે કે રૂપિયાની આટલી કિંમત છે ને આની આટલી કિંમત છે। એ મને મળ્યા છે ભગવાન પુરુષોત્તમ નારાયણ, તેની કિંમત શું છે? તે કેટલા મોટા ભગવાન છે। તે માનો કે આપણી પાસે કદાચ 1 કરોડ રૂપિયા છે તો આપણે આટલું સુખ ભોગવીએ છીએ, તો આપણા કરતાં વધારે પૈસાવાળા છે કેવું સુખ ભોગવે છે? એ લૌકિક દ્રષ્ટાંતે કરીને પણ આપણે દ્રષ્ટિ માંડીએ ને તો આપણને ખબર પડે કે આ લોકોમાં જેની પાસે સારા રૂપિયા છે એને કેટલું સુખ છે। માનો કે રાજકારણની દ્રષ્ટિએ જોવા જઈએ તો કલેક્ટર સાહેબની વેલ્યુ આપણી માટે કેટલી મોટી હોય કે કલેક્ટર સાહેબ આવે તો આપણે એને વ્યવસ્થિત બેસાડવા જોઈએ અને કલેક્ટર સાહેબને આપણે માન આપવું જોઈએ। તો એના દીકરા હોય એને કેટલું સુખ હોય, એને કેટલું માન સન્માન હોય, એને કેટલું માન સન્માન મળે। તો એવી રીતે માનો કે કોઈ એરિયાનો એમએલએ છે તો એમએલએ માટેની પણ અલગ વ્યવસ્થા હોય છે, એમએલએને પણ આપણે વ્યવસ્થિત રીતે જોતા હોય છે, એના સુખને આપણે માણી શકીએ કે એના વાત સાચી જાણી શકીએ છીએ કે એનું આટલું સુખ હશે। એમએલએ કરતાં મુખ્યમંત્રી છે, એ મુખ્યમંત્રીનું સુખ અને મુખ્યમંત્રીનો દીકરો મુખ્યમંત્રીનું સુખ જ્યારે જોઈએ છે ત્યારે એમ લાગે કે ના, ખરેખર એના સુખમાં કંઈક છે। એનાથી મહારાજ પંચાળાના 3જા વચનામૃતમાં બતાવ્યું છે। મહારાજે પંચાળાના 1લા વચનામૃતમાં બતાવ્યું, મહારાજ કે મનુષ્યના સુખ કરતાં, પશુના સુખ કરતાં મનુષ્યનું સુખ વધારે છે, અધિક છે। મનુષ્યના સુખ કરતાં રાજાનું સુખ અધિક છે, કહેતા પ્રધાનમંત્રીનું સુખ અધિક છે। એ તો એક દેશનો રાજા છે, એનું સુખ મહારાજ કે અધિક છે। એના કરતાં દેવલોકનું સુખ વધારે છે, દેવતાઓનું સુખ અધિક છે। દેવતાઓના સુખ કરતાં દેવતાના જે રાજા દેવ ઇન્દ્ર છે એ ઇન્દ્રનું સુખ અધિક છે, ઇન્દ્ર કરતાં બ્રહ્માનું સુખ અધિક છે, બ્રહ્મા કરતાં વિરાટ નારાયણનું સુખ અધિક છે। બ્રહ્માદિક દેવતાઓ છે એ દેવતા કરતાં જેની અંદરથી જે પ્રગટ થયા છે એ બ્રહ્મા, શંકર અને મહેશ કહેતા શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન, આ ત્રણેય જે વિરાટ પુરુષમાંથી પ્રગટ થયા છે તે વિરાટનું સુખ અતિ અધિક છે। એ તો આપણે શાસ્ત્રોમાં જોઈએ છે, શ્રીમદ ભાગવત પુરાણમાં પણ બતાવી છે, જ્યારે બ્રહ્માજીને પ્રગટ કર્યા છે ને ત્યારે એ
કમળ અધોમુખ હતું તે ઉદ્ધવમુખ થયું અને બ્રહ્માજી બેઠા હતા કમળમાં જોતા કે આ ચારે બાજુ શું જ મને ખબર પડતી નથી. તો એ બ્રહ્માજી કમળના નાળમાં જાય છે. તો દેવતાઓના 100 વર્ષ સુધી કમળની નાળમાં જાય છે. તો એ ઓળખી નથી શકતા, જાણી નથી શકતા કે આ શું છે. તો એ નાળનો જો એને તાગ ન મળ્યો હોય તો આખા વિરાટ બ્રહ્માંડો તો કેવી રીતે મળે? તો એ વિરાટ બ્રહ્માંડનું સુખ ઘણું બધું છે. વિરાટ કરતાં પ્રધાન પુરુષનું સુખ વધારે અધિક છે, પ્રધાન પુરુષ કરતાં પ્રકૃતિ પુરુષનું સુખ અધિક છે, અને પ્રકૃતિ પુરુષ કરતાં અક્ષરનું સુખ અધિક છે. કેમ કે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષથી ઉપજ્યું જે કાર્ય એ જ્યારે આ જ્ઞાન પ્રલય કરે છે, જ્ઞાની જ્યારે આ વસ્તુને જાણે છે ત્યારે ભગવાન સિવાય કંઈ જ દેખાતો નથી. એ અક્ષરનું સુખ, અક્ષરધામાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણના સુખની આગળ કાંઈ જ નથી. મહારાજ કે અક્ષરધામનું સુખ એટલું છે કે એના સુખની આગળ આ સુખ કોઈ ગણતરીમાં આવતો નથી. પણ એ દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે એ મહિમા કોને કહેવાય છે? કે આને મહિમા કહેવાય છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણને જ્યારે જાણી લે છે, મહારાજ કે ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય અને ભગવાનનો યથાર્થ મહિમા સમજતો હોય તો એને આ સ્થિતિ બંધાય છે કે મને મળ્યા છે એ ભગવાન નક્કી પુરુષોત્તમ નારાયણ જ છે. ભગવાન તો છે જ, પણ એ પુરુષોત્તમ નારાયણ છે. જેમ રૂપિયાની વેલ્યુ અને કરન્સી, પાઉન્ડની વેલ્યુ, કરન્સીના ભેદને આપણે સમજીએ છીએ, એવી રીતે મહારાજ કે પુરુષોત્તમ નારાયણ અને બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ જ્યારે ખબર પડે છે ત્યારે આ બધેથી વૃત્તિઓ તૂટી જાય છે. એક રસ ચૈતન્ય વાસે છે ને એની મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય છે અને મૂર્તિનું સુખ કંઈક અલૌકિક છે. મહારાજ કે એ આપણને સમજાવી રહ્યા છે. મહારાજ કે ત્યારે એના ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. કેમ કે આકારમાં એક ભગવાન જ રહે છે, બાકી કઈ રહેતો નથી. આગળ મહારાજ બોલ્યા છે કે ત્યારે એને પ્રગટ પ્રમાણ જે મૂર્તિ છે એ દેખાય, તેને વિશે જો અખંડ વૃત્તિ રહે તો તેને કરીને એની એવી સ્થિતિ થાય છે. કેવી થાય છે? તો મહારાજ કે એને એક ભગવાનનો આકાર દેખાય છે, બાકી બીજો કોઈ આકાર રહેતો નથી. આવી સ્થિતિ થાય છે ત્યારે એક ચૈતન્યની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણનો આકાર દેખાય છે. એટલે કહેતા જગતની સારી સૃષ્ટિમાં એને જ્યાં જુએ ત્યાં ભગવાન દેખાય છે, બીજો આકાર એને દેખાતો નથી. એટલે ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. પછી વિષય મળે તોય શું અને ના મળે તોય શું, એને એમ થાય છે અને દરેક ઘાટ ટળી જાય છે. આગળ મહારાજ કે જેમ લીંબુની એક ચીર ચૂસી હોય ને તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા. અને જો આખું લીંબુ ચૂસી હોય તો ચણા ચવાય નહીં ને મગનો દાણો પરાણે પરાણે ચવાય. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. ત્યાં ભગવાનનો નિશ્ચય અને મહાત્મ્ય રૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિય રૂપ જે દાઢો તે સર્વે અંબાઈ જાય છે. ત્યારે એ જીવ મન રૂપી પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પ રૂપી ચણાને ચાવવા સમર્થ થતો નથી. આ વાતને મહારાજે પ્રથમ પ્રકરણના 73મા વચનામૃતમાં પણ બતાવી છે. મહારાજ કે જ્યારે એક દ્રષ્ટાંત બહુ સરસ મહારાજે આપ્યું કે લીંબુની એક ચીરી ચૂસે ને ત્યારે દાંત અંબાઈ જાય છે, કહેતા ખટાઈ જાય છે, દાંત ઉપર એવી ખટાશ ચડી જાય છે, પડ એવું લાગી જાય છે. તો એ ચણા ચાવી શકતો નથી. એકી સામટા ચણા નથી ચાવી શકતો. એ હળવે હળવે મહારાજ કે થોડા થોડા ચણા એક ચીરી ચૂસી હોય તો હળવે હળવે ચવાય, પણ ઘણા બધા લીંબુ ચૂસે મહારાજ કે કદાચ એક આખું લીંબુ ચૂસી ગયો તો મગનો દાણો હળવે હળવે ચવાય છે, ચણા ચવાતા નથી. પણ ઘણા બધા લીંબુ ચૂસી ગયો હોય તો રાંધેલો ભાત પણ ચવાતો નથી. આ ભૂખ લાગી હોય છે એટલે ગળે ઉતારી જાય છે, શરીરના પોષણ માટે, ભૂખને સંતોષ કરવા માટે એ ઘરે ઉતારી જાય છે, પણ એને એ ચાવી શકતો નથી. એવી રીતે મહારાજ કે ભગવાનનો નિશ્ચય રૂપી ને મહાત્મ્ય રૂપી ખટાઈ જ્યારે એને ચડે છે ને ત્યારે 4 જે અંતઃકરણ રૂપી દાઢો છે, 10 ઇન્દ્રિય રૂપી જે દાઢો છે એ 14 મળી અને વિષય રૂપી ચણાને ચાવવા સમર્થ થતા નથી. પણ દેહનો ભાવ છે એટલે માનો કે ભાઈ દેહની ક્રિયા કરવા માટે ને જોઈએ તો એ પ્રારબ્ધ અનુસાર એને જે સુખ ને દુઃખ મળે છે તો એ ગળી જાય છે, પણ એમાં એને કોઈ રસ લાગતો નથી. પણ મહારાજ કે જો આવું થાય તો થાય. કેવું થાય છે મહારાજ કે? તો મહારાજ કે 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણને જો ખટાશ આવી જાય કઈ, તો ભગવાનની જે મહિમા રૂપી, જે મહાત્મ્ય રૂપી અને નિશ્ચય રૂપી ખટાઈ ચડી જાય ને ત્યારે એ કોઈ ઇન્દ્રિય રૂપી દાઢે કરીને વિષય રૂપી ચણાને ચાવવા સમર્થ થતો નથી. એ તો મહારાજ બતાવે છે કે મન છે
તે સંકલ્પ રૂપી ચણાને ચાવવા સમર્થ થતો નથી, તેમજ ચિત્તરૂપ પોતાની દાઢે કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી, તેમજ અહંકારરૂપ પોતાની દાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી, તેમજ પંચ જ્ઞાન ઇન્દ્રિયોને પંચ કર્મેન્દ્રિય રૂપ જે દાઢો છે તે દાઢે કરીને તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી મહારાજ કે. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાનો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્ત પામતા નથી. મહારાજે રિઝલ્ટ બતાવ્યું છે મહારાજ કે જેને યથાર્થ નિશ્ચય નથી ભગવાનનો અને યથાર્થ ભગવાનનો મહિમા નથી, તેના જે 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ છે તે વિષયમાંથી પાછા ફરતા નથી, વિષયમાંથી નિવૃત્ત થતા નથી, એ નિવૃત્તિને પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા અને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે. મહારાજ કે માયા અને માયાનું જે સ્વરૂપ છે એ કેવું છે? માયાના જે ગુણ છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો માયા અને માયાના જે ગુણ તે થકી પર છે. માયાનું સ્વરૂપ અને માયાનું જે ગુણ છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો માયા અને માયાના જે ગુણ છે, પ્રકૃતિ અને પ્રકૃતિના જે ગુણ છે તે થકી પર છે અને સર્વ વિકાર રહિત છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? એમાં કોઈ જાતનો વિકાર થતો નથી, પણ જીવના કલ્યાણને અર્થે મહારાજ કે. તો પછી આપણે કે અમે બેઠા એ ભગવાનમાં વિકાર દેખાય એટલે કે શરીરમાં ફેરફાર દેખાય છે. નાના હતા ત્યારે છઠ્ઠીનો જ્યારે કોટડાઓ કૃત્યાઓ લઈ ગયા ત્યારે નાનું સ્વરૂપ હતું, ત્યાર પછી ઘૂંટણિયા પર ચાલતા થયા, પછી વન વિચરણ કર્યું, પછી આપણી સામે જ્યારે આવીને બેઠા સહજાનંદ સ્વામી રૂપે, તો આ તો શરીરનો વિકાર દેખાય છે. મહારાજ કે એ કેમ દેખાય છે? એ જીવના કલ્યાણને અર્થે મહારાજ કે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. શું થાય છે? એ ભગવાન આપણી જેવા નથી, પણ આપણા કલ્યાણ કરવાની માટે એ મનુષ્ય આકૃતિ લઈને આ પૃથ્વી પર આવે છે. તે ભગવાનને વિશે જે અલ્પમતિવાળા છે તે જેવા દોષ કલ્પે છે, તે ભગવાનને વિશે તો એકેય દોષ નથી. યાદ રાખજો કે ભગવાનની વિશે તો એવો એકેય દોષ નથી. આપણને એમ થાય ભગવાનની લોભી, ભગવાનમાં લોભ દેખાય, એ ભક્તો ન હોય અને જગતના જીવ હોય એને આ મહાપુરુષોને ભગવાનમાં પણ દોષ દેખાય છે. તો મહારાજ એમ કહે છે કે જીવના કલ્યાણ કરવા માટે જ્યારે આ ભગવાન અહીંયા અવતાર લે છે, મનુષ્યાકૃતિ ધારણ કરે છે, ત્યારે એને મનુષ્ય જેવી ચેષ્ટા કરવી પડે છે. મનુષ્ય જેવી એને ચેષ્ટા કરવી પડે છે. અને મનુષ્ય જેવી ચેષ્ટા કરે છે ત્યારે અલ્પ બુદ્ધિવાળો માણસ હોય છે, અલ્પમતિવાળો માણસ, તે એમ વિચાર કરે છે આ તો આપણી જેવા જ છે, એમાં આપણામાં શું ફેર છે? અને એવી રીતે એ ભગવાનનો દોષ જુએ છે, ભગવાનમાં દોષ કલ્પે છે, પણ ભગવાનમાં તો એકેય દોષ છે નહીં. પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નથી. ગમે તેમ કરો પણ કલ્પનારા જે કલ્પે છે ભગવાનમાં દોષ કલ્પે છે એની બુદ્ધિમાંથી ક્યારેય એવા દોષ ટળવાના નથી. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, અને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, અને જે ભગવાનને ઈર્ષાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષાવાન થઈ જાય છે. એ આદિક જે ભગવાનની વિશે કલ્પે છે તે તો જેમ સૂર્યની સામે ફાટ ભરી ધૂળની ફાટ ભરીને નાખીએ ને પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. બહુ સરસ મહારાજે વાત કરી છે કે જેના થકી તમે કલ્યાણને માંગો છો, જેના થકી તમે કલ્યાણ ઈચ્છો છો, એની અંદર તમે દોષને કલ્પો છો, તો એ દોષ તો ભગવાનમાં છે નહીં, પણ કલ્પનારાની બુદ્ધિમાં કાયમ નિવાસ કરીને રહી જાય છે, અને કાયમ એની અંદરથી ક્યારેય મહારાજ કે કોટી કલ્પે પણ એમાંથી ટળતો નથી. ભગવાનને લોભી સમજે છે તો પોતે અત્યંત લોભી થઈ જાય છે, ભગવાનને કામી સમજે છે તો પોતે અત્યંત કામી થઈ જાય છે. મહારાજ કે ક્રોધી જેવો દોષ કલ્પે છે એવા દોષ એની અંદર આવીને નિવાસ કરે છે. પણ ગમે તેટલો કદાચ દોષી યુક્ત હોય, ગમે તેટલો પોતે દોષી યુક્ત હોય જીવાત્મા, પણ ભગવાનને જો નિર્દોષ સમજે છે તો એની અંદરથી બધા દોષ
નીકળી જાય છે। બહુ પ્રસિદ્ધ પ્રસંગો આપણા સંપ્રદાયમાં થયેલા છે। ભગવાનને જ્યારે નિર્દોષ સમજ્યા છે અને આપણને પોતાને પણ એવો અનુભવ થાય છે। અને આગળના જ વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા છે કે ભગવાનની વિશે દોષને ન કલ્પે તો પોતાની અંદરથી ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે। એમ કે જો મને એના ભજને કરીને મને આવી સામર્થ્ય મળી છે, મને દોષ અડી શકતા નથી, દોષ બાદ નથી કરી શકતા, તો પછી જેનું હું ભજન કરું છું એ ભગવાનને તો દોષ અડે જ ક્યાંથી? સમજ્યા? તો એ પોતે બ્રહ્મરૂપ જ્યારે થાય છે ત્યારે આ સ્થિતિ જ્યારે બંધાય છે ને ત્યારે એને ખબર પડે છે, પણ સ્થિતિ બંધાતી નથી ત્યાં સુધી એને ભગવાનની અંદર પણ દોષ દેખાય છે। સ્થિતિ બંધાય છે પછી એને ભગવાનમાં કોઈ જાતનો દોષ દેખાતો નથી। પણ સ્થિતિ કરવા માટે શું કરવું પડે? જ્ઞાન પ્રલય કરવો પડે ને જ્ઞાન પ્રલય કરવા માટે ભક્તિથી ભગવાનની સાથે જોડાય અને પરબ્રહ્મની બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ઉપાસના કર્યા કરવી પડે। ભગવાનને હંમેશા ધાર્યા કરવા પડે। પોતે ભજન કરવું જોઈએ, ભજન ભગવાનના નામ સ્મરણ સાથે કરવું જોઈએ, નામ સ્મૃતિ અને ભગવાનની સ્મૃતિ સાથે કરવું જોઈએ અને બ્રહ્મરૂપ થઈને અખંડ કર્યા કરવું પડે। ત્યારે આ સ્થિતિ બંધાય છે અને આ સ્થિતિ બંધાઈને પછી એને બધી જગ્યાએથી વૃત્તિ કહેતા દ્રષ્ટિ તૂટી જાય છે અને બધેથી દ્રષ્ટિ પાછી વળી અને પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથે જોડાય છે। ત્યારે એને ભગવાનમાં કોઈ દોષ દેખાતા નથી અને પોતે પણ નિર્દોષ થઈ જાય કે પોતાની અંદર પણ દોષ રહેતા નથી। અહીંયા કહે છે કે અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય અને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતાની અંદરથી પણ પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે। પોતાની અંદર રહેલા જે દોષો પણ નાશ પામે છે। પણ ક્યારે થાય છે? જેનું ભજન આપણે કરીએ છીએ એને નિર્દોષ સમજીએ તો થાય છે અને એને નિર્દોષ સમજ્યા વગર છૂટકો નથી। એ નિર્દોષ જ છે, ખાલી સમજવાની વાત નથી કે 100% નિર્દોષ જ છે, કેમ કે ભગવાનને કોઈ વસ્તુ અડી શકતી નથી। કેમ કે પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ એ જો દોષયુક્ત હોય તો આપણામાંથી ક્યાંથી દોષ ટળે? સીધી વાત છે કે જેના ભજન કરીને આપણા દોષ ટળી જાય છે તો એ પરમાત્માને દોષ અડે જ ક્યાંથી? એ ભલે પછી ક્રિયા કરતા હોય, આપણી સામે દેખાતું હોય, પણ તોય એ કેવા છે? માનો કે અગ્નિમાં જ્યારે આપણે આહુતિ આપીએ છીએ ત્યારે પવિત્ર કરી દે છે। એક અગ્નિમાં પડવાથી જો અગ્નિમાં આપણે એને આહુતિ હોમીએ છીએ અને જો એ પવિત્ર થઈ જતું હોય તો આ પુરુષોત્તમ નારાયણ છે, આ તો અગ્નિના પણ ભગવાન છે, અગ્નિને પણ તેજ આપનારા, સામર્થ્ય આપનારા છે, તો એ તો પવિત્ર જ હોય, એ તો નિર્દોષ જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં। એટલે ભગવાનને હંમેશા નિર્દોષ સમજી બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કર્યા કરવી। મહારાજ કે તો જ્ઞાન પ્રલય થાય છે, તો એ જ્ઞાનેકરની સ્થિતિ બંધાય છે। અહીંયા મહારાજે આટલી વાત કરી છે, અહીંયા જ્ઞાન વિષય પૂરો થાય છે। આગળ બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે। પછી સ્વામી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે, તેનું શું કારણ છે? જો બ્રહ્માનંદ સ્વામીને તો આવું થતું નહોતું, પણ આપણા માટે સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો છે। કેમ કે જ્યારે 10 કિલો સોનું પહેરીને બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી ભગવાન સ્વામિનારાયણની સામે એની પરીક્ષા લેવા માટે આવે છે, ત્યારે ભગવાનને જોતાની સાથે જ એ પોતાના વિકારો ટળી જાય છે અને જે કોઈ વ્યક્તિ ભગવાનની સામે આવ્યો છે એની ચિત્તની વૃત્તિ ખેંચાયા વગર રહી નથી અને ખેંચાયા વગર નથી રહી એટલે તરત એ ભગવાનના સ્વરૂપને ઓળખી ગયા છે અને ભગવાનને ઓળખી ગયા છે એટલે પોતે પોતાના બધા હથિયારો નીચે મૂકી દીધા છે અને ભગવાનને એમ કહે છે કે મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો। એ જેવા જેટલા આવ્યા હતા બધાને મહારાજે સાધુ કર્યા છે। કેવા કેવા અહીંયા ભગવાનના નિશ્ચયને જાણનારા, ભગવાનના મહિમાને જાણનારા છે। વિચાર કરો તો અજા પટેલનો ભાણો કલ્યાણભાઈ એ પોતે મીઢોળ તો મહારાજ પાસે પહોંચી જાય છે અને સાધુ થાય છે, જેનું નામ અદ્ભુતાનંદ પડે છે, કેમ કે અદ્ભુત કાર્ય કરી છે એટલે એનું નામ અદ્ભુતાનંદ સ્વામી પડે છે। બ્રહ્માનંદ સ્વામી જેના શરીર ઉપર 10-10 કિલો સોનું સોંપતું હોય અને ભગવાનને કે મહારાજને કે મહારાજ આ તમારા પર બધું ન્યછાવર છે, તમે મને તમારો સાધુ કરો। મહારાજે શ્રીરંગદાસ નામ પાડે, બ્રહ્માનંદ સ્વામી નામ પાડે। એવા તો સોનાની થાળીમાં જમનારા નિત્યાનંદ સ્વામી, પ્રકાંડ પંડિત અને સિયાણી ગામના શિવરામ વિપ્ર, અખંડાનંદ સ્વામી, તમે જુઓ હનુમાન ગઢીના રામ ગલોલા, આનંદાનંદ સ્વામી, ભરતપુરના રાજા આનંદાનંદ સ્વામી એ હનુમાન ગઢીના રામ ગલોલા અયોધ્યાના મહંત હતા। આવા તો
કેટલાય જે છે એવા તો કેટલાય મોટા મોટા માથા જે ભગવાનની પરીક્ષા લેવા માટે આવ્યા છે, પણ ભગવાનની સામે જાય છે, જ્યારે મહારાજની સામે જાય છે ને એટલા માટે જ વડતાલના 14મા વચનામૃતમાં રામચંદ્ર વાઘમોડિયાને મહારાજે પ્રશ્ન પૂછવો પડ્યો છે કે મહારાજ, અમને સમજાતું નથી, પાપી જેવો જીવ હોય અને ભગવાન સામે આવે છે ત્યારે એની ઇન્દ્રિયોની વૃત્તિઓ, અંતઃકરણની વૃત્તિઓ કેમ ખેંચાઈ જાય છે? બહુ સરસ વાતને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં આ વાતને વળી છે. સ્વામી એમ કહે છે કે સિકંદરે લોહી ચંબુકવાળા જે પહાડો હતા ને ત્યાં પૂતળીઓ રાખી મૂકી હતી, અને એ એમ કહેતો હતો કે અહીંયાથી કદાચ વાહન નીકળે ને તો એના લોખંડના ખીલા તણાઈ જશે ને વાહન તૂટી જશે, એટલે એની સાવધાની માટે એને ત્યાં પૂતળીઓ મૂકી હતી. એમ ઇન્દ્રિયોને અંતઃકરણ ભગવાનની સામે જ્યારે જાય છે ને જીવ જ્યારે પવિત્ર થાય છે, મોટા પુરુષના આશીર્વાદથી, મોટા પુરુષનો આશીર્વાદ થયો હોય અને કદાચ એને સંસારમાં સ્વધર્મને લોપી અને બ્રહ્મહત્યા જેવા પણ પાપ કર્યા હોય, પણ મોટા પુરુષ ગોપાળાનંદ સ્વામી જેવા પુરુષના જ્યારે એને આશીર્વાદ થાય છે ત્યારે જીવાત્મા પવિત્ર થઈ જાય છે અને પછી એ ભગવાનની સામે જાય છે ને તો એના ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાઈ જાય છે. જેમ લોહી ચંબકમાં લોઢું ખેંચાઈ જાય છે એમ એ મુમુક્ષુના ઇન્દ્રિયોને અંતઃકરણ ભગવાનના સ્વરૂપમાં ખેંચાઈ જાય છે અને તરત એને સમાધિ થઈ જાય છે અને સમાધિમાંથી સુખ પ્રાપ્ત કરે છે. એટલે તરત સમાધિમાંથી આવીને મહારાજને એમ કહે છે, મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો. 1 2 3 4 નહીં, એવા તો અનંત હતા મહારાજની પાસે, શ્રીજી મહારાજની પાસે, જેઓને મહારાજે નામ ધારણ કરાવ્યા, સાધુ કરીને નામ ધારણ કરાવ્યા છે. અને એવા તો બહુ મોટા મોટા ભગવાન પાસે આવ્યા છે. એટલે એક વખત ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય. મહારાજ કે પ્રગટ પ્રમાણ જે મૂર્તિ મળી છે અને મહારાજ કે એની સામે જ્યારે એની વિશે અખંડ વૃત્તિ થાય છે, એને ઓળખી જાય છે, એને યથાર્થ નિશ્ચય થઈ જાય છે, એના મહિમાને સમજી જાય છે, પછી એને બીજું કાંઈ દેખાતું નથી, એને જ્ઞાન પ્રલય થાય છે મહારાજ કે, અને એની આવી સ્થિતિ બંધાઈ જાય છે. પણ એ ક્યારે થાય? ત્યારે આ બ્રહ્માનંદ સ્વામી તો આ બધું કરીને બેઠા છે, પણ બ્રહ્માનંદ સ્વામીએ આપણી માટે પૂછ્યું છે કે તોય અંતઃકરણમાં અપૂર્ણપણું કેમ રહે છે? યથાર્થ નિશ્ચય છે, યથાર્થ મહિમા સમજે છે, તોય અંતઃકરણમાં ખોટા ઘાટ પણ નથી થતા, પણ અંતર સૂનું રહે છે. એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે પણ હરિભક્તમાં, મહારાજ બોલ્યા, જે એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. આવા મોટા ભગવાન મળ્યા છે, આટલા સમર્થ ભગવાન આપણને પ્રાપ્ત થયા છે, જે ભગવત તત્વએ કરીને માયાને હરાવવા જેવું જે મોટું ઐશ્વર્ય છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો એ આપણે અંદરથી પૂર્ણકામ પોતાની જાતે નથી સમજતા. એ મહારાજ કે એને મોટી ખોટ છે. જે પોતાનું મન સ્થિર થયું છે અને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. જે હું ધન્ય છું, હું કૃતાર્થ થયો છું, અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે ને કામ, ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે, અને નારદ સંકાદિક જેવા સંત તેના સમાગમમાં મને રાખ્યો છે. માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો ને આઠો પર અતિશય આનંદમાં નથી વર્તતો. એ મોટી ખોટ છે. મહારાજ કે શું થયું છે એને? કેમ કે પોતાની જાતને સૂનું કેમ લાગે છે? કેમ કે આવા મોટા ભગવાન મળ્યા છે. મહારાજ કે હરિભક્તની મોટી ખોટ છે, કેમ સમજમાં એની ખોટ છે. મહારાજ એમ સમજાવે છે કે પોતાનું મન સ્થિર થઈ ગયું છે, ભગવાનની વિશે અતિશય અચળ નિશ્ચય થઈ ગયો છે, દ્રઢ નિશ્ચય થઈ ગયો છે, અને અહીંયામાં અતિશય આનંદ આવતો નથી. એનું કારણ શું છે? એ એમ નથી સમજતો કે હું ધન્ય છું અને હું કૃતાર્થ થયો છું. અને પાછું આ સંસારની વિશે જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થતા પડે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. પણ એનાથી વિરુદ્ધ મને તો પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, અને એ ભગવાને પોતાનું સ્વરૂપ મને ઓળખાયું છે. કરુણા કરીને શું થયું છે? ભગવાને મને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે અને કામ, ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે. અને નારદ સંકાદિક જેવા સંતનો સમાગમ, નારદ સંકાદિક જેવા ભક્તોના સમાગમમાં મને રાખ્યો છે એવું પોતે નથી જાણતો અને આઠો પર આનંદમાં નથી રહેતો. એની માટે એ મોટી ખોટ છે. જો આપણને જે વસ્તુ મળી છે એ વસ્તુની આપણે કિંમત ન સમજીએ તો આપણને મોટી ખોટ છે. માનો કે આપણી પાસે કોઈ વસ્તુ, મહારાજ અહીંયા બતાવ્યું આગળ જ કે જેમ કેવી રીતના ખોટ છે, જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો,
બાળકના હાથમાં શું મહારાજ કે જે ચિંતામણી દીધો હોય ને તેનું મહાત્મ્ય નથી, એટલે તેને આનંદ નથી. આપણું પણ એવું જ કંઈક છે કે આપણા હાથમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ આવી ગયા અને એના જે સંતો છે, એને ઓળખાવનારા જે ભક્તો છે અને એને સ્થાન વિરાજમાન એવા અપર સ્વરૂપ આચાર્ય મહારાજ શ્રી ધર્મકુળ પરિવાર આપણને પ્રાપ્ત થયો છે. તો એની વેલ્યુ, એની કિંમત આપણને, એનો મહિમા આપણને જેવો હોવો જોવો છે ને, એટલે અંતરમાં આઠોપોળ આનંદ વર્તતો નથી. પણ આવું આ જગતમાં કોઈને નથી મળ્યું. મને જે મળ્યું છે એ આ સંસારમાં કોઈને મળ્યું નથી. અને પ્રગટ પુરુષોત્તમ નારાયણની કૃપા કરી, કરુણા કરીને મારા દરેક વિકારોને ટાળી નાખ્યા છે. એવું જાણીને પોતે આઠોપોળ આનંદમાં નથી રહેતો. તો કેવો છે એ? જેમ બાળકના હાથમાં ચિંતામણી આવે છે, પણ બાળકને ચિંતામણીની ખબર છે ને, એનું જ્ઞાન નથી, એટલે એ આનંદ નથી. તેમ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે અને તેનો અંતરમાં આઠોપોળ કેમ રહેતો નથી? જે મારું પૂર્ણ કામ થયું છે, આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ જ્યારે પ્રાપ્ત થયા છે ત્યારે મારું પૂર્ણ કામ થયું છે એવું નથી સમજતો. એ હરિના ભક્તને મોટી ખોટ છે. યાદ રાખજો, ભગવાનના ભક્તને આટલી સ્થિતિ સુધી પહોંચે છે, પણ તેમ છતાં પોતે આઠોપોળ આનંદમાં નથી રહેતો. એ ભગવાનના ભક્તને એ મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે, આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો હોય, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે તો એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે. કદાચ આ સત્સંગમાં મનુષ્ય દેહધારી છે બધા, તો એ દેહધારી છે એટલે દેહના સ્વભાવ તો રહેવાના જ છે. તો કોઈકની અંદર કદાચ કોઈ સ્વભાવ આપણે જોઈ જઈએ તો મહારાજે એ ભક્તના મહિમાને સમજાવતા વાત કરી છે કે આનો સ્વભાવ તો સત્સંગમાં ઘટે એવો નથી, તોય પણ એ સત્સંગમાં પડી રહ્યો છે. બહુ સારી વાત કહેવાય. કેમ કે એને પૂર્વજન્મનો સંસ્કાર કદાચ બળ્યો હશે કે આ જન્મનો સંસ્કાર બળ્યો હશે, ભારે હશે, તો આવા સત્સંગમાં એ પોતે પડ્યો છે. આવો સત્સંગ મળ્યો છે, આવો સત્સંગ એને મળ્યો છે. એ આગલા જન્મના સંસ્કાર સારા હશે, આ જન્મમાં કોઈ મહાપુરુષની સેવા કરીને એને રાજી કર્યા હશે, એનો રાજીપો પ્રાપ્ત કર્યો હશે ને, ત્યારે આવો સત્સંગ, એને દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો છે. એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. મહારાજ કે સત્સંગમાં પણ અંદરો અંદર દેહધારી છે એટલે કદાચ કોઈ સ્વભાવ એવો હોય, પણ એનો મહિમા સમજવો મહારાજ કે, અને એનો ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધારે. આવી રીતે મહારાજે પ્રથમના 24મા વચનામૃતમાં આપણને વાત સમજાવી છે કે જ્ઞાન પ્રલય થાય ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કાંઈ દેખાતો નથી. જ્ઞાન પ્રલય થાય ત્યારે એક રસ ચૈતન્ય ભાષે છે, એની મધ્ય ભગવાનની મૂર્તિ ભાષે છે. અને એ સ્થિતિ થયા પછી મહારાજ કે કેવું થાય છે? તો મહારાજ કે આ ઇન્દ્રિય રૂપી દાઢો છે એ ભગવાનના નિશ્ચય રૂપી અને મહિમા રૂપી ખટાઈ કરીને એવી ખટાઈ ગઈ છે, ખટાશે કરીને, કે આ વિષય રૂપી ચણાને ચાવવા માટે આ ઇન્દ્રિય રૂપી દાઢો અને અંતઃકરણ રૂપી દાઢો ચાવવાને સમર્થ થતી નથી. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. તો બ્રહ્માનંદ સ્વામી અને બીજું મહારાજ એમ કહે છે કે પોતાની અંદર ગમે તેવો દોષ હોય પણ ભગવાનને નિર્દોષ સમજે તો એની અંદરથી દોષ નીકળી જાય છે. બીજું બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે કે આવું બધું સમજીએ છીએ, નિશ્ચય પણ છે, અંતઃકરણમાં ખોટા ઘાટ પણ નથી થતા, તો એ અપૂર્ણપણું કેમ મનાય છે? અંતર સૂનું સૂનું કેમ રહે? મહારાજ કે એ મોટી ખોટ છે ભગવાનના ભક્તને. કેમ કે આવા મોટા ભગવાન મળ્યા છે, આવો દિવ્ય સંપ્રદાય મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે, અને આવા સત્સંગમાં મળ્યા પછી જો એને આનંદ નથી રહેતો, તો જેમ બાળકના હાથમાં ચિંતામણી સોંપે છે અને ચિંતામણી બાળકને એનું જ્ઞાન નથી કે આ ચિંતામણીની શું વેલ્યુ છે, શું કિંમત છે, તો એને એનો આનંદ નથી રહેતો. એવી રીતે આને ભગવાનનો મહિમા નથી, એટલે ઓળખ્યા નથી ભગવાનને કે કેટલા મોટા ભગવાન છે, અને એ આવ્યા પછી એને આનંદ નથી, તો એની માટે એને ખોટ છે. એટલે આઠોપોર આનંદમાં રહીને બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કર્યા કરવું. મહારાજ કે બીજી વાત એક બતાવી. મહારાજ કે સત્સંગમાં ન નભેવો હોય તોય સત્સંગમાં પડ્યો છે, તો એનો મહિમા એમ સમજવો, કદાચ આ જન્મે કે પૂર્વજન્મે એના પૂર્વના સંસ્કારો કે આ જન્મના સંસ્કારો ભારે છે કે બળ્યા છે, એટલે આ પડી રહ્યો છે ને આવો સત્સંગ એને અહીંયા મળ્યો છે. બાકી બીજું સમજવું નહીં. મહારાજ કે એના દેહના ભાવ જોઈ અને એનો અવગુણ ન લેવો. મહારાજ કે એનો મહિમા સમજવો, એનો અતિશય ગુણ લેવો. મહારાજ કે અને એ ગુણ લઈ અને એ ભક્તને આમાં સત્સંગમાં રહ્યો છે એવો ગુણ લઈ અને આપણે ગુણે ભરાઈ જવું. મહારાજ કે એવો કોઈ ભગવાનનો ભક્ત હોય એનો અવગુણ ક્યારેય સત્સંગમાં લેવો નહીં. આવી રીતે મહારાજે અહીંયા પછી જય સચ્ચિદાનંદ કહી પોતાને ઉતારે પધારે છે. ઇતિ શ્રી વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનો
24મું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની